મિત્રો તમે ઢોકળા તો બહુ બધી પ્રકારના ખાધા હશે, પણ આવી રીતના પાતરાના ઢોકળા કોઈ દી નહીં ખાધા હોય. તો મિત્રો તમારે આવી રીતના પાતરાના ઢોકળા બનાવવા હોય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હું તમને એની બનાવવાની રીત અને માપતાલ તમને બધું કહીશ. તમે જોઈ શકો છો, સૌથી પહેલાં પાતરાને રગ કાપી લીધી, ત્યાર પછી એને કટિંગ કરી લીધા. આ મિત્રો આપણે ચણાનો લોટ લઈ લીધો છે. જે કટિંગ કરેલા પાતરા હતા એના આમાં નાખી દેવાના. મિત્રો આ બધા લીરિયા જ રવા દેવાના. ખમણ જેવા જાળી જેવા બનશે. તમને એમ થતું છે આ કઈ રીતના બનાવે છે, પણ વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. વિડીયો તમને પહેલી વાર જ આવો મળ્યો હોય છે. મીઠું, હળદર અને ગરમ મસાલો પાવડર નાખી દેવાનો, તમે જોઈ શકો છો. ત્યાર પછી બધું આપણે પાતરાનું મિક્સ કરી લેવાનું, અને મિક્સ થઈ જાય એટલે આવી રીતનું બેટર કમ્પ્લીટ કરી લેવાનું પાણી નાખીને. એ થઈ જાય ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનું, અને આપણે આ ઈનાની પડીકી લીધી છે મિત્રો, એ અડધી ચમચી નાખજો, મતલબમાં અડધો ઈનો નાખજો. ત્યાર પછી આપણે ટાટાનો સોડા હતો ને એમાં હારે મિક્સ કર્યો હતો એને નાખી દેવાનો. એની માથે આપણે લીંબુનો રસ નાખી દીધો, એને મિક્સર એક ગ્લાસ કરીને મિક્સર કરી નાખવાનું તળિયા સુધી. ત્યાર પછી મિત્રો આ આપણે વઘાર માટેનું મસાલા તૈયાર થાય છે. તમે જોઈ શકો છો, આપણે મોરસ લીધી, એની અંદર પાણી નાખીને મીઠું અને ગરમ મસાલો પાવડર નાખી દેવાનો છે. અને ત્યાર પછી લીંબુનો રસ મતલબમાં નાખી દેવાનો છે આપણે ખાંડમાં, પાણીમાં. એ ખાંડ ઓગાળી નાખવાની. અને આપણે મરચાં લઈ લીધા, તમે જોઈ શકો છો. આપણે ગરમ મસાલો પાવડર, ધાણા જીરું, બધા મસાલા આ આપણે પાતરા બનાવ્યા હતા એની અંદર ચણાના લોટમાં નાખ્યા હતા, એટલે હાઈ ક્લાસ હલાવી નાખવાના. ત્યાર પછી મિત્રો ઢોકળિયામાં મુકાઈ જાય અને બફાઈ જાય, એકદમ જાળીદાર બન્યા છે. તમે જોઈ શકો છો, ગરમા ગરમ જોવો, મેં હજી ઉતાર્યા હતા મિત્રો. ટેસ્ટ જોરદાર છે, બીજું કાંઈ નહીં. તમને એમ થતું છે પાત્રાના લીરિયા રે, નહીં, બધું હાઈ ક્લાસ બફાઈ ગયું હતું, કાંઈ ન ઘટ્યું. મિત્રો હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે. તમે ઘરે ટ્રાય કરજો જરૂરથી, પછી મારી ચેનલમાં કોમેન્ટ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો, તેલ મૂક્યું હતું, ત્યાર પછી રાઈ, વઘાણે, જીરું નાખીને પછી આપણે તેમાં આખા ધાણા નાખવાના છે, ખાસ ભૂલતા નહીં. અને આપણે જે ઊંડું પાણી હતું મોરસનું એ એમાં નાખી દેવાનું છે વઘારમાં. ત્યાર પછી તેને હલાવી નાખવાના છે. તમે જોઈ શકો છો, આપણા પાતરા કમ્પ્લીટ થઈ જતા, મરચાં પણ હારે વઘારમાં નખાઈ જતા. વઘાર ખાલી ઉકળી જાય ને સેજ જેવો એટલે તરત તેની અંદર આપણે પાતરા એડ કરી દેવાના. વઘારની એ રીત છે, એમાં કાંઈ ખાસ છે નહીં. આપણે આ ખાટું તીખું પાણી કમ્પ્લીટ કરી લેવાનું છે, એટલે કાંઈ ન ઘટે એવો ટેસ્ટ આવે. મિત્રો વિડીયો સારો લાગે ને તો તમારા ફ્રેન્ડને મોકલજો, જેથી નાના બાળકો અને ઘરમાં બધાય ખાય.